હવે આપણે તમારા ચેપ્ટર 7ના અમુક દાખલા અત્યારે લેવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 7માં અત્યાર સુધી જે વસ્તુઓ આપણે જોઈ છે એના પર આધારિત દાખલા, અમુક ઉદાહરણ આપણે કરેલા છે. અને હવે સ્વાધ્યાયના અમુક દાખલા અત્યારે પહેલાં આપણે જોઈશું. પણ દાખલા જોતા પહેલાં એક બહુ અગત્યનો મુદ્દો કે આપણે આ 4 દાખલા યુ કેન સી જે જગ્યા છોડી છે એના પરથી જ ખ્યાલ આવે છે કે તમને MCQ ફોર્મેટમાં પૂછી શકાય એવા દાખલા છે. કદાચ માની લઈએ કે તમારું પેપર બહુ ઇઝી સેટ થાય છે તો આ 4 દાખલા બહુ ઇઝીલી MCQમાં મૂકી શકાય એવા છે. અને બીજી વાત એ પણ છે કે આપણે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ 3 કેસમાં જે અભ્યાસ કર્યો કે ભાઈ 3ને એસી અવરોધ એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય છે, એ કન્ટેન્ટ પર જ આધારિત દાખલા છે. એટલે કોઈ રોકેટ સાયન્સ નથી. તો આપણે પહેલા આ દાખલાઓ જોઈ લઈએ. પહેલા સ્વાધ્યાયનો દાખલો 1, 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય અને એક પૂર્ણ ચક્ર પર ખર્ચાતો નેટ પાવર શોધો. જો સિમ્પલ તમને જે વોલ્ટેજનું મૂલ્ય આપ્યું છે RMS મૂલ્ય છે, મેં કીધું છે તમને કે જ્યાં સુધી ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ ના કર્યું હોય ત્યાં સુધી આપેલ મૂલ્ય RMS મૂલ્ય છે એવું ધારવાનું. અને આપણે અહીંયા જે સંજ્ઞા લઈએ છીએ કેપિટલ V અથવા કેપિટલ I જો પ્રવાહ હોય તો એ RMS મૂલ્ય માટેની સંજ્ઞા છે. બીજી વસ્તુ તમને આવૃત્તિ આપી છે ન્યુ અને આ અવરોધ છે R 100 ઓહ્મ. હવે પહેલી વસ્તુ તો પ્રવાહનું RMS મૂલ્ય. તો આપણે જાણીએ છીએ કે જેમ ઓહમનો નિયમ હતો એવું જ કંઈક અહીંયા પણ મળે છે. I = V/R. V 200 અને R નું મૂલ્ય 100. તો તમને RMS મૂલ્ય મળે છે પ્રવાહનું 2 એમ્પિયર. હવે બીજી વસ્તુ કે કદાચ અહીંયા દાખલામાં રકમમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એવું કહી શકાય કે તમને બુકમાં જે મૂલ્ય આપ્યું છે એ 200 છે, પણ તમને આન્સર સેક્શનમાં જે જવાબ આપ્યો છે એ 220 વોલ્ટને અનુરૂપ આપ્યો છે. તો આપણે એવું માની શકીએ, ઇવન ખાલી આ જવાબ નહીં, અહીંયા 2.2 એમ્પિયર આપ્યું છે અને પછી પાવર જે શોધ્યો છે એ પણ 2.2 એમ્પિયર વાળા મૂલ્યનો ઉપયોગ કરીને જ શોધ્યો છે. તો અહીંયા બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડું ધ્યાનમાં રહે એના માટે મેં અહીંયા 200 વોલ્ટ એમનું એમ રહેવા દીધું છે. પણ આપણે ધ્યાન રાખીશું કે એ ભૂલ અહીંયા સુધારી લઈએ તો આપણો આ જવાબ ખોટો ગણાય. અને હવે એની જગ્યાએ આપણે લેવું પડે V/R, એટલે કે જે જવાબ અનુસાર મૂલ્ય વિચારવું જોઈએ છે 220 વોલ્ટ ભાગ્યા 100, એટલે કે 2.2 એમ્પિયર. આપણે આ મૂલ્ય ગણતરીમાં લઈશું. ઓકે, નેક્સ્ટ તમને એવું પૂછ્યું છે કે એક પૂર્ણ ચક્ર પર ખર્ચાતો નેટ પાવર શોધો. તો પાવર શોધવાનું સૂત્ર P = VI cos phi આવું છે. હવે અહીંયા થોડું સમજવાનું, આ એક જનરલ સૂત્ર છે જે આપણે હવે ભણીશું. પણ આ દાખલામાં અને હવે પછી દાખલા 3 અને 4માં અને ઇવન 5માં પણ આ સૂત્રનો ઉપયોગ થાય છે. તો સૂત્ર ભલે આપણે હવે ભણીએ પણ આપણે એ જાણીએ છીએ કે અહીંયા phi શું છે, એ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત છે. તમે ખાલી અવરોધવાળા પરિપથમાં એવું કહી શકો કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કડામાં છે. આપણે ભણી ગયા બંનેનું ઇક્વેશન Vm sin ωt અને Im sin ωt એવું મળતું હતું. મતલબ કે આ બંને વચ્ચેનો કડા તફાવત phi = 0 છે. તો આમાં phi = 0 લઈ લઈએ. V એટલે વોલ્ટેજનું RMS મૂલ્ય 220, I એટલે પ્રવાહનું RMS મૂલ્ય 2.2. ધ્યાન રાખજો, મેં પ્રવાહનું સુધારેલું મૂલ્ય લીધું છે અને વોલ્ટેજનું પણ 200 ના બદલે સુધારેલું મૂલ્ય 220 લીધું છે. કોસ પ્રવાહ અને વોલ્ટેજ સમાન કડામાં હોવાથી આપણે એને phi નું મૂલ્ય 0 લઈ લીધું. તો cos 0 એટલે 1 થઈ ગયું. 220 × 2.2
સાદુરૂપ આપવાથી મળશે 484 વોટ. જે તમારો જવાબ છે. હવે જઈએ દાખલા 2 પર. તો દાખલા 2 માં તમને એવું પૂછ્યું છે કે એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ છે અને મહત્તમ મૂલ્યને આપણે કહીએ છીએ Vm. તો તેનો આરએમએસ વોલ્ટેજ શોધો. આરએમએસ મૂલ્ય શોધવા માટે આપણે Vrms ની સંજ્ઞા લીધી હતી, ખાલી V, અને આપણે જાણીએ છીએ કે એના માટે મહત્તમ મૂલ્યને √2 વડે ભાગવું પડે. તો મહત્તમ મૂલ્ય જે આપ્યું છે 300 વોલ્ટ, એને આપણે √2 વડે ભાગી દઈએ તો આના પરથી Vrms નું મૂલ્ય મળશે 212.1 વોલ્ટ. આ આપણી એ ની ગણતરી છે. હવે બી માં એવું પૂછ્યું છે કે એસી પરિપથમાં આરએમએસ પ્રવાહ 10 એમ્પિયર છે, તેનું મહત્તમ મૂલ્ય શોધો. તો ફરીથી એકવાર આરએમએસ મૂલ્ય એટલે ખાલી કેપિટલ આઈ, સૂત્ર Im/√2. તમે સ્મોલ આઈ અને સ્મોલ વી પણ લખી શકો. અહીંયા સ્મોલ વીએમ અને અહીંયા સ્મોલ આઈએમ એવું પણ લખી શકો છો. હવે આના પરથી આપણે આરએમએસ પ્રવાહ આપ્યો છે, મહત્તમ મૂલ્ય શોધવું હોય તો શું લખાય? Im બરાબર √2i. એમાં √2 એટલે 1.41 છે અને i એટલે કે આરએમએસ પ્રવાહ તમને આપ્યો છે 10. તો આના પરથી પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળશે 14.1 એમ્પિયર. આ તમારો દાખલો 2. હવે વધુ આગળ દાખલો 3. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. તો પહેલા તો આપણે જોઈ લઈએ જે આપેલી વસ્તુઓ છે. આ V મતલબ કે આરએમએસ મૂલ્ય છે, આ ન્યુ એટલે કે આવૃત્તિ છે, 44 મિલી હેનરી મતલબ આ ઇન્ડક્ટન્સ નું મૂલ્ય છે L, અને આરએમએસ મૂલ્ય તમારે શોધવાનું છે. પાછું આપણે હમણાં કર્યું એવું જ કંઈક. I બરાબર V/XL. V એટલે આરએમએસ મૂલ્ય 220 વોલ્ટ આપ્યું છે, પણ હાલ પૂરતું આપણે મૂલ્ય નથી મૂકવાના, હજુ આપણે XL શોધવું પડશે પહેલા. તો XL ની કિંમત મૂકી દઈએ તો થશે V/ωL. આપણે એવું જોઈ ગયા કે ωL અથવા XL એ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, મતલબ એસી પરિપથમાં ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે એવું કહી શકો. તો હવે V ની કિંમત એમનો એમ રાખીએ V, અને ઓમેગા ની કિંમત મૂકી દઈએ 2πν L. કારણ કે તમને આવૃત્તિ આપી છે, કોણી આવૃત્તિ ઓમેગા નથી આપી. હવે કિંમતો મૂકીએ તો V એટલે 220 ભાગ્યા 2π એટલે 6.28, ન્યુ 50 અને L એટલે કે ઇન્ડક્ટન્સ 44 મિલી હેનરી છે, જેના મારે હેનરી કરવા પડે, એટલે આ 10⁻³ ફાઇનલી બધી વસ્તુઓને સાદુરૂપ આપો ત્યારે તમને મળશે I નું આરએમએસ મૂલ્ય 15.9 એમ્પિયર. નેક્સ્ટ દાખલો 4. 110 વોલ્ટ 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે, મતલબ કે આરએમએસ મૂલ્ય આપ્યું છે 110 વોલ્ટ, વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય, 60 હર્ટ્ઝ આવૃત્તિ આપી છે એટલે એને આપણે ન્યુ વડે દર્શાવીએ છીએ. એની સાથે 60 માઇક્રોફેરેડ કેપેસિટર જોડેલ છે, મતલબ કે કેપેસિટન્સનું મૂલ્ય 60 માઇક્રોફેરેડના ફેરેડ કર્યા.
હવે પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય જોઈતું હોય તો પાછું આપણે સૂત્ર શું લખીશું? I બરાબર V/XC, મતલબ કે કેપેસિટિવ રિએક્ટન્સ. તો જેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું ઓમેગા એલ હતું એવી રીતે કેપેસિટિવ રિએક્ટન્સ નું સૂત્ર આપણે લખેલું 1/ωc. તો V ના છેદમાં 1/ωc એટલે કે ઓમેગા સી વી. ઓમેગા ની કિંમત પાછી 2π ન્યુ લઈ લઈએ તો 2π ન્યુ સી વી. જો તમને ફ્રીક્વન્ટલી એવું કીધું છે કે તમારી સંજ્ઞાઓ જ્યારે તમે પેપરમાં લખો ત્યારે ડિફરન્સ દેખાવો જોઈએ. યુ કેન સી કે અહીંયા ન્યુ અને વી વચ્ચે ડિફરન્સ દેખાય છે અને આ વી કેપિટલ છે એવી પણ ખબર પડે જોઈને. સી અને વી કેપિટલ છે. તો આપણે જ્યારે કોઈ પણ સૂત્ર લખીએ ત્યારે હંમેશા સંજ્ઞાઓ બાબતમાં પ્રિસાઇઝ રહેવું. એ તમારો અડધો માર્ક લઈને જઈ શકે જો ધ્યાન ના રાખો તો. તો હવે મળશે આમાં કિંમતો મૂકી દો એટલે 2π 6.28 પાછું ન્યુ બરાબર 60, સી 60 ગુણ્યા 10⁻6 અને વી એટલે લાગુ પાડેલા વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય આપ્યું છે 110 વોલ્ટ. તો ફાઇનલી તમને પ્રવાહનું મૂલ્ય મળશે એપ્રોક્સ 2.49 એમ્પિયર. તો મેં તમને કીધું એમ આ 4 દાખલા MCQ માં પૂછાય એ ટાઈપના છે. બની શકે કે તમને 4 માર્કના દાખલામાં આ વસ્તુ પૂછાય. આપણે પેપરના ક્વેશ્ચન્સનું વેઇટેજ પેપર સેટર પોતાની ઈચ્છા મુજબ સેટ કરી શકે છે. બની શકે કે તમારી પેપર સ્કીમમાં 4 માર્કનો કોઈ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછવાનો એવું ઇન્સ્ટ્રક્શન આપેલું હોય તો બની શકે કે આ 4 વસ્તુઓ ભેગી કરી નાખવામાં આવે. પણ યાદ રાખવાનું છે કે આ બંને વસ્તુઓ પૂછાય એવી શક્યતાઓ ઓછી. બહુ નાની છે એટલે પૂછી શકાય. પણ હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ ક્વેશ્ચન 4 ક્વેશ્ચન ભેગા કરીને 4 માર્કનો એક ક્વેશ્ચન બનાવી શકાય છે. એ થોડું ધ્યાનમાં રાખવું. આ દરેક ઇન્ડિવિજ્યુઅલી અલગ જ પૂછાય એવો રૂલ નથી. નસીબ સારા હોય તો આ દાખલો 3 માર્કમાં આવે, ડિપેન્ડ્સ. પણ આપણે માનસિક તૈયારી રાખવાની કે ભાઈ આ 4 દાખલા કરીશું એટલે એકે માર્ક નહીં આવે એવું નથી કે આવું કંઈ ના પૂછાય. બની શકે કે 4 માર્કનો દાખલો આમાંથી સેટ કરવામાં આવે. એટલે આ થોડું ધ્યાનમાં રાખવાનું. MCQ ની દ્રષ્ટિએ અગત્યના દાખલા છે. હવે તમારા દાખલા 5માં સ્વાધ્યાયના દાખલા 5માં એવું પૂછવામાં આવ્યું છે કે સ્વાધ્યાય 7.3 અને 7.4 મતલબ આ બે દાખલાઓમાં પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. જો મેં તમને હમણાં જ કીધું કે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં શોષાતો પાવર શોધવાનું સૂત્ર છે P બરાબર V I cos phi. તો સાદી ભાષામાં કહીએ તો V અને I એટલે વોલ્ટેજ અને પ્રવાહના RMS મૂલ્યો છે. કારણ કે આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન વાત કરી રહ્યા છીએ. phi વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત છે. તો આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર બંને પરિપથો જોયા. ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હતો, જ્યારે કેપેસિટર એકલું જોડેલું હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય. પણ મુદ્દો એ છે કે આગળ કે પાછળ જવા દો, phi નું મૂલ્ય π/2 છે એ નક્કી છે. તો જ્યારે તમે આમાં cos π/2 લેશો ત્યારે બંને દાખલામાં પાવરનો જવાબ 0 મળશે. મતલબ પહેલી વખત લખો, સપોઝ VI એટલે મૂલ્ય મૂકી દો. ચલો 220 અને 15.9 મતલબ 220 ગુણ્યા 15.9 cos π/2 ફાઇનલી 0 થવાનું. એ જ રીતે અહીંયા પણ મૂલ્ય મૂકી દો. કદાચ 110 ગુણ્યા I નું મૂલ્ય 2.49 પાછું cos π/2 એટલે એનો જવાબ પણ 0 થશે. વધુ આગળ તમને એવું પૂછ્યું છે કે તમારા જવાબની સમજૂતી આપો. સમજૂતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે ઇન્ડક્ટર જ્યારે એસી પરિપથમાં જોડવામાં આવે ત્યારે પહેલા હાફ દરમિયાન પ્રવાહ ધન દિશામાં વહે છે, બીજા હાફ દરમિયાન પ્રવાહ ઋણ દિશામાં વહે છે. મતલબ સાદી ભાષામાં કહીએ તો
ઇન્ડક્ટરને જ્યારે એસી સોર્સ લાગુ પાડવામાં આવે ત્યારે પહેલા અર્ધચક્ર દરમિયાન એમાં ઉર્જાનું શોષણ થાય અને પછીના અર્ધચક્ર દરમિયાન એ જ ઉર્જા પાછી મળી જાય છે. આનો અર્થ એવો બિલકુલ નથી કરવાનો કે પરિપથ કોઈ પણ પ્રકારની ઉર્જાનો વિનિમય કર્યા વગર ચાલે છે. તમે એને જે ઉર્જા આપો એ ઉર્જા પાછી મળી ગઈ તો કદાચ એવું લોજિક વાપરો કે ભાઈ એકવાર ઉર્જા આપીને ઉદ્ગમ કાઢી લીધું, હવે તો પછી એ જ ઉર્જા પાછી મળશે, વળી પાછી મળશે ઇન્ડક્ટરને, વળી ઇન્ડક્ટર પાછી આપશે. ના, આવું નહીં બને. ખાસ યાદ રાખવાનું છે કે આપણે જ્યારે થિયરી લીધેલી ત્યારે આપણે એવું કીધું હતું કે આદર્શ ઇન્ડક્ટર, શુદ્ધ ઇન્ડક્ટર એટલે કે અવગણ્ય આંતરિક અવરોધવાળો ઇન્ડક્ટર. કારણ કે સંપૂર્ણપણે શૂન્ય અવરોધવાળો ઇન્ડક્ટર મળવો શક્ય નથી, એવું મેં તમને સમજાવ્યું હતું. તો જ્યારે તમે ઇન્ડક્ટર જોડો છો ત્યારે પહેલા અર્ધચક્ર દરમિયાન જેટલી ઉર્જા પરિપથમાંથી એટલે કે ઉદ્ગમમાંથી ઇન્ડક્ટરને મળે છે એ જ ઉર્જા ઇન્ડક્ટર પાછી આપી દે છે, પણ સમવોટ લેસર, થોડા ઓછા પ્રમાણમાં. કારણ કે ઇન્ડક્ટર અમુક ઉર્જા ખર્ચી નાખે છે, એના અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં એ ઉર્જા ખર્ચાઈ જાય છે. બીજી વસ્તુ કે કેપેસિટર વાળો પરિપથ, આપણે ઇન્ડક્ટર વાળા પરિપથની વાત કરી, એની સમજૂતી આપી. કેપેસિટર વાળા પરિપથની સમજૂતી અગેન એવી આપી શકાય કે પહેલા અર્ધચક્ર દરમિયાન કેપેસિટર ચાર્જ થાય છે અને પછીના અર્ધચક્ર દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. તો જે ઉર્જા પહેલા અર્ધચક્ર દરમિયાન મળે છે એ જ ઉર્જા બીજા અર્ધચક્ર દરમિયાન નાશ પામે છે. આપણે વધુ સારી રીતે આ બાબત સમજવા માટે, નાશ પામે છે મીન્સ ઉદ્ગમને પાછી મળે છે. તો ચાર્જ થાય ત્યારે ઉદ્ગમ એને ઉર્જા આપે છે કેપેસિટરને, અને ડિસ્ચાર્જ થાય ત્યારે કેપેસિટર એ જ ઉર્જા પરિપથને પાછી આપી દે છે. પણ ફરીથી એકવાર એ મગજમાં રાખવાનું છે કે એસી પરિપથમાં કેપેસિટરનો પણ કંઈક અવરોધ હોય છે, જેને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ અથવા XC = 1/ωc એવું નામ આપેલું છે, કેપેસિટિવ રિએક્ટન્સ. તો યાદ રાખવાનું કે ફાઇનલી તો ઉર્જાનો થોડા ઘણા પ્રમાણમાં તો વ્યય થાય જ છે, પણ એ અવગણ્ય છે. કારણ કે આપણે એના અવરોધો કન્સિડર કરતા જ નથી બેમાંથી એકેના. તો અગેન કેપેસિટર વાળા પરિપથમાં પણ જ્યારે તમે એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતા પાવરની વાત કરો ત્યારે એ પાવર પાછો શૂન્ય મળે છે. આ જ બાબત વધુ ક્લિયરલી સમજવા માટે આપણે બુકમાં જે આકૃતિઓ આપી છે એનો ઉપયોગ કરવાનો છે. નોટ રાઈટ નાઉ, પણ મેં તમને કીધું હતું અને આકૃતિઓ તમને મેં દેખાડેલી પણ છે કે ભાઈ 5 આકૃતિઓ આપેલી છે કેપેસિટરમાં અને ઇન્ડક્ટર બંનેમાં. તો આપણે એનો અભ્યાસ મોસ્ટ પ્રોબેબલી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જો કે બહુ અગત્યની વાત નથી એટલે આપણે થોડું ડિલે કરીએ તો ચાલે એવું છે. પહેલા આપણે અગત્યના કન્ટેન્ટ પર જઈ રહ્યા છીએ. એટલે ઓલ ઇન ઓલ એવું કહી શકાય કે આ દાખલા 3 અને 4માં દરેક પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો ચોખ્ખો પાવર એટલે કે નેટ પાવર 0 હશે. ફરીથી એકવાર દાખલો 3, 4 અને 5 પણ કોમ્બિનેશનમાં પૂછી શકાય છે. 3 માર્કનો દાખલો બનાવી શકાય 3 ને ભેગા કરીને. બની શકે કે 2 માર્કમાં આ એક દાખલો પૂછાય અને છેલ્લે એક લાઈન એડ કરી દેવામાં આવે કે અહીં એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે, તમારા જવાબની સમજૂતી આપો. તો એ 2 માર્કનો દાખલો થયો. અહીંયા પણ એ જ રીતે આની જોડે એ જ સેન્ટેન્સ છેલ્લે એટેચ કરી દેવામાં આવે કે અહીં પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે, તમારા જવાબની સમજૂતી આપો. તો આ પણ 2 માર્કનો દાખલો બની શકે છે. હવે આપણે આરએમએસ મૂલ્યની જેમાં ગણતરી આવતી હોય એવા 1-2 વધારાના દાખલા જોવા જઈ રહ્યા છીએ જે પ્રેક્ટિસ માટે હેલ્પફુલ થઈ શકે અને સીબીએસઈમાં પૂછાયેલા દાખલા છે, મતલબ એનસીઈઆરટીની ટેક્સ્ટબુક પર જ બેઝડ છે. જો અત્યાર સુધી આપણે જે કંઈ આરએમએસ મૂલ્ય વિશે વાત કરી કે જે કંઈ ચર્ચા કરી એ આપણે એવા વિધેય માટે કરી કે જે સાઇન વિધેય અનુસાર બદલાતું હતું. આપણે એવું જોઈ ગયા કે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે શું, જેનું મૂલ્ય ઉલટ સુલટ થતું રહે, મતલબ અમુક સમય પૂરતો ધન હોય, અમુક સમય પૂરતો ઋણ થઈ જાય. આપણે આ ટાઈપના મૂલ્યો લીધા. પણ પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ, એનું નામ જ એવું સૂચવે છે, મેં કીધું એમ કે ઓલ્ટર થાય છે. ઓલ્ટર આવી જ રીતે થતો હોય, કોસાઇન વિધેયને ફોલો કરતો એવી રીતે, એવું જરૂરી નથી. જેમ કે આનું નામ છે સ્ક્વેર વેવ, ચોરસ તરંગ, જે પણ એક પ્રકારનો ઓલ્ટરનેટિંગ પ્રવાહ છે. અથવા બીજા પ્રકારના પ્રવાહો ફિઝિક્સમાં જે જોવા મળે છે એ છે સોટૂથ વેવ, જેનો ગ્રાફ તમને આ ટાઈપનો કંઈક મળે છે. તો આ એક
સોટુથ વેવ છે. પણ આ બધા આરએમએસ પેલા એસી પ્રવાહના જુદા જુદા પ્રકારો છે. તો તમે એવું કહી શકો કે ઓલ્ટરનેટિંગ પ્રવાહ હંમેશા કોસાઇન વિધેય પર આધારિત હોય એવું જરૂરી નથી. તમને અહીંયા આ મેં તરંગ દેખાડ્યું ચોરસ તરંગ, અને એ સિવાય અહીંયા ઇવન જે ઇક્વેશન આપ્યું છે અહીંયા પણ તમને એવું જોવા નથી મળતું. કોસાઇન વિધેયો ક્યાંય હાજર નથી. ધેટ્સ વાય આપણે આ બે દાખલા સિલેક્ટ કર્યા કે થોડી એક્સ્ટ્રા પ્રેક્ટિસ મળે. હવે પહેલા તો હું આનું સરેરાશ શોધવા માંગતો હું, આરએમએસ મૂલ્ય શોધવા માંગતો હું. તો સૂત્ર આવું છે, IRMS એટલે 3 મૂલ્યો આપેલા છે જુદા જુદા, એટલે આપણે લખીશું સરેરાશ શોધવા માટે વર્ગનો સરવાળો કરીને એનું રૂટ. હવે 3 મૂલ્યો કયા કયા? પહેલી વખત અહીંથી આટલા સમય સુધી +2 મૂલ્ય જળવાઈ રહે છે, એટલે હું અહીંયા લખીશ +2 નો સ્ક્વેર. પછી અહીંથી આટલા સમય સુધી આ -2 વાળું મૂલ્ય જળવાઈ રહે છે, એટલે -2 નો સ્ક્વેર, પ્લસ અહીંથી આટલા સમય સુધી પાછું +2 મૂલ્ય જળવાઈ રહે છે, એટલે આ +2 નો સ્ક્વેર ભાગ્યા 3. તો હવે દેખીતી વાત છે, અને સાદુરૂપ આપો એટલે √3 વખત ±2 જે લખો એનો સ્ક્વેર ભાગ્યા 3 આવું થશે. તો ફાઇનલી જવાબ મળશે 2 એમ્પિયર. આ 3 3 ઉડી ગયા, રૂટ અને સ્ક્વેર જતા રહ્યા. યાદ રાખવાનું કે પ્લસ ઓર માઇનસ એવું પણ લખી શકો તમે. IRMS આ તરફ ગણો તો ધન, આ તરફ ગણો તો ઋણ. જોકે આ તો આપણે ગણતરીની રીતે ગયા એટલે, અને આ તરંગ હજુ આગળ કન્ટિન્યુડ છે જ, સમય સાથે હજુ આ જ રીતે એના મૂલ્યો પ્લસ માઇનસ ઓલ્ટર થયા કરે. પણ આપણે ગણતરીની રીતે ગયા એટલે, બાકી તમે સિમ્પલ લોજિક એવું વાપરી શકો કે ચોરસ તરંગ છે, મતલબ નિશ્ચિત સમયગાળા સુધી મૂલ્ય અચળ જળવાઈ રહે છે, તો કાં તો એ અચળ મૂલ્ય +2 છે, કાં તો -2 છે. તો પછી એની સરેરાશ શોધો તો પણ તમને મૂલ્ય 2 એમ્પિયર જ મળવાનું. અગેન તમે ±2 એમ્પિયર એવું કહી શકો, પણ મૂલ્ય તો 2 એમ્પિયર જ થયું. પ્લસ માઇનસ તો ખાલી એની સંજ્ઞા સૂચવે, દિશા સૂચવે છે. તો આ એક થોડું જુદા પ્રકારનો દાખલો. બીજો એક દાખલો, એક પરિપથમાં પ્રવાહ અમુક સમય માટે I બરાબર I0 સ્મોલ t/τ પરથી મળે છે. તો t બરાબર 0 થી τ સમયગાળા માટે તેનું RMS મૂલ્ય શોધો. હવે RMS મૂલ્ય એટલે શું? સરેરાશ વર્ગનું વર્ગમૂળ એવું તમે કહી શકો. તો પહેલા તો હું વર્ગ કરું. I બરાબર I0 સ્મોલ t/τ આવું આપ્યું છે. એના પરથી I નો સ્ક્વેર કરો તો શું મળે? I0 સ્ક્વેર t²/τ². હવે આ આપણે હજુ ખાલી સ્ક્વેર જ કર્યો છે, પણ યાદ કરો આપણે RMS મૂલ્યને આવું પણ કહેતા હતા, IRMS equals to √, આવું સૂત્ર તમે ધોરણ 11 માં ભણી ગયા છો VRMS માટે. તો VRMS માટે તમે લખતા હતા VRMS equals to √average v². અહીંયા પણ સેમ વસ્તુ એપ્લિકેબલ છે. ફરક એટલો કે v એટલે ત્યાં વેગ હતો, અહીંયા I એટલે પ્રવાહ છે. તો આપણે હજુ સુધી તો ખાલી I² જ શોધ્યું છે. હજુ આપણે એની સરેરાશ લેવી પડશે પહેલા, અને પછી જે જવાબ આવે એનું રૂટ કરીશું એટલે આપણને RMS મૂલ્ય મળશે. તો હું જ્યારે આનું સરેરાશ ગણું છું ત્યારે ખાસ મગજમાં રાખવાનું કે સરેરાશ મારે એક આવર્તકાળ પર લેવાની છે. સ્પેસિફાઈ નથી કર્યું, પણ τ જેટલો સમયગાળો એનો આવર્તકાળ છે એવું આપણે કહી દઈએ. તો હવે સરેરાશ લેવા માટે શું કરવું પડે? આવા બધા પદોનો સરવાળો અને એને કુલ સમય વડે ભાગવું પડે. એટલે મેં 1/τ વડે ભાગી દીધું, અને સરવાળો દર્શાવવા માટે આપણે સંકલન સ્વરૂપે લખીશું આને I0 સ્ક્વેર t²/τ² dt. દેખીતી વાત છે, સમય સાપેક્ષ સંકલન લેવું પડશે, અને આ બે લિમિટ સમયગાળાની છે. તો આપણે 0 થી τ જેટલા સમયગાળા પર શોધ્યું છે, એક આવર્તકાળ જેટલા સમયગાળા પર, એટલે મેં બે લિમિટ અહીંયા લીધી 0 થી τ. હવે આ થયું 1/τ
I0 સ્ક્વેર અચળ છે એટલે એને મારે બહાર લખવું હોય તો હું લખી શકું છું. તો આ I0 સ્ક્વેર અચળોમાંથી બહાર લઈ લીધું. છેદમાં ટો સ્ક્વેર તો એ આવર્તકાળ પણ અચળ છે એટલે ટો સ્ક્વેર ઇન્ટુ ટો એટલે અહીંયા થઈ ગયું ટો ક્યુબ. સંકલન 0 થી ટો માં વધ્યું ખાલી ટી સ્ક્વેર ડીટી. તો હવે મળ્યું I0 સ્ક્વેર બાય ટો ક્યુબ. ટી સ્ક્વેર નું સંકલન કરો એટલે ટી ક્યુબ બાય 3. આ બે લિમિટ 0 થી ટો. તો હવે મળશે I0 સ્ક્વેર બાય 3 ટો ક્યુબ અને આ ટી ક્યુબ ની કિંમત પેલા ટી ની કિંમત ટો લીધી એટલે ટો ક્યુબ માઇનસ 0. તો હવે આ ટો ક્યુબ માઇનસ 0 એટલે ટો ક્યુબ સાથે ટો ક્યુબ કેન્સલ. તો આપણને મળશે એવરેજ I સ્ક્વેર ઇક્વલ્સ ટુ I0 સ્ક્વેર બાય 3. અને મેં કીધું એમ આપણે એનું રૂટ લઈશું ત્યારે IRMS મળશે. તો IRMS બરાબર રૂટ ઓવર એવરેજ I સ્ક્વેર ઇક્વલ્સ ટુ રૂટ ઓવર I0 સ્ક્વેર બાય 3. તો હવે રૂટ ખોલી નાખો એટલે I0 સ્ક્વેર નું રૂટ થાય I0 છેદમાં 3 નું રૂટ √3. તો આ તમને IRMS નું મૂલ્ય મળ્યું. I0 મહત્તમ પ્રવાહ છે. જો અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું કે I0 મહત્તમ પ્રવાહ છે, પણ એ સમજવાનું છે કે I0 મહત્તમ પ્રવાહ છે. ફિઝિક્સમાં જ્યાં ક્યાંય કોઈ પણ સંજ્ઞાની સાથે 0 આવે ત્યાં સમજવાનું કે કાં તો આ પ્રારંભિક મૂલ્ય છે કાં તો મહત્તમ મૂલ્ય છે. મોટા ભાગના કિસ્સામાં પ્રારંભિક મૂલ્ય, અચળ મૂલ્ય, મહત્તમ મૂલ્ય જનરલી સરખું જ હોય છે, કંઈ ખાસ ફરક નથી પડતો હોતો. જ્યાં ક્યાંય 0 આવે એના અર્થમાં કહું છું, સંજ્ઞા સાથે 0 એના અર્થમાં. તો બીજી એક વસ્તુ આ દાખલા પરથી એ પણ ખબર પડી કે આપણે જે લખીએ છીએ કે RMS મૂલ્ય બરાબર મહત્તમ મૂલ્ય ભાગ્યા √2, અહીંયા એવું નથી. જુઓ, મહત્તમ મૂલ્ય ભાગ્યા √3 મળ્યું. આપણે √2 તો એ કારણથી મળતું હતું છેદમાં કે આપણે કોસાઇન વિધેયો અનુસાર બદલાતા એસી પ્રવાહો અને એસી વોલ્ટેજ વિચાર્યા. કોસાઇન સિવાયના કોઈ વિધેયો પર આધારિત આ પ્રકારનો કોઈ સમીકરણ પર આધારિત પ્રવાહ વિચારો તો તમને મૂલ્ય RMS મૂલ્યનું સૂત્ર I0 બાય √3 પણ મળી શકે છે. તો ધીઝ આર જસ્ટ ટુ એક્ઝામ્પલ્સ કે ભાઈ RMS મૂલ્ય હંમેશા આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ પ્રકારનું હોય એવો કોઈ રૂલ નથી. આપણે ટેક્સ્ચ્યુઅલ કન્ટેન્ટ જે છે એમાં ખાલી કોસાઇન વિધેયો અનુસાર મળતું પ્રવાહ અને વોલ્ટેજનું વિધેય વિચારેલું છે. બાકી એ સિવાયના ઓપ્શન્સ પણ યુ કેન સી શક્ય છે. અને હજુ એક બાબત કે હજુ એકાદ લેક્ચર આપણે ફેઝર ને એના એ બધી માહિતી જે હવે પછીનો કન્સેપ્ટ છે એ લેવાની છે. પહેલાં તમારી જોડે એક લેક્ચર જેટલો સમય છે હજુ, કારણ કે હજુ આપણે પેલી આકૃતિઓનો અભ્યાસ કરવાનો બાકી છે કેપેસિટર ઇન્ડક્ટરની, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ક્લુડ કરીશું. અત્યારે સ્વાધ્યાયના દાખલા અને વધારાના 1-2 દાખલા લેવાનું અને પછી પેલી આકૃતિઓનો અભ્યાસ કરવાનું ઇન્ટેન્શન એ છે કે તમને થોડો સમય મળી રહે ફેઝર્સનો પર્ટિક્યુલર અભ્યાસ કરવા માટે. તો બી શ્યોર કે આપણે કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધ 3 ઘટકોવાળી જે થિયરીઝ અત્યાર સુધી ભણ્યા છીએ અને ખાસ તો ફેઝરવાળી થિયરી એ થોડી બુસ્ટઅપ કરી નાખો. તમારી જોડે હજુ થોડો સમય છે. પછી આપણે જ્યારે ફેઝરવાળો લેક્ચર લઈશું ત્યારે એ વસ્તુ એકદમ ક્લિયર હોવી જોઈએ, નહીતર ફેઝર્સવાળી થિયરીમાં પ્રોબ્લેમ થઈ શકે છે. અત્યાર સુધી આપણે ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ 3 ઇન્ડિવિજ્યુઅલ એક અલગ અલગ પરિપથમાં વિચાર્યા. હવે તમે જે પરિપથ ભણશો એમાં 3 કમ્બાઈન કરવાના છે. એટલે તમારા 3 કન્સેપ્ટ એક કન્સેપ્ટમાં ભેગા થશે. અને બીજી વસ્તુ એ પણ ખરી કે અત્યાર સુધી તમે જે વાત કરી પાવરની ને આ તે બધી વોલ્ટેજની ને પ્રવાહની ને એ પણ તમે ઇન્ડિવિજ્યુઅલ એક પરિપથ માટે કરેલી. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે જોવાનો થશે થિયરેટિકલી એ હશે LCR એસી શ્રેણી પરિપથ. તો LCR 3 શ્રેણીમાં જોડીને એને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય એની ચર્ચા, ડિટેલ્ડ ચર્ચા આપણે એમાં કરવાની છે. તો બી શ્યોર કે એ પહેલા ફેઝર્સ પરફેક્ટલી આવડતા હોય.